રાજકોટના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર થયેલી ટિપ્પણી બાબતે આજે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટના અંદર પણ ક્ષત્રિય મહિલાઓ આગેવાનો સામે આવીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે। ત્યારે નયનાબા જાડેજા આ સમગ્ર મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા બાબતે ક્ષત્રિય સમાજ પર એનકેન પ્રકારે થતા સમાધાનના દબાણ મુદ્દે આવનારા સમયમાં સમાજની ગરિમાને ધ્યાનમાં લઈ યોગ્ય થશે અને સમાજના નામચીન ગુરુઓ તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ યોગ્ય કરશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી। અહેવાલ વિજય મકવાણા। જય માતાજી, હું છું નયનાબા જાડેજા। આજ એક નાના મોઢે મોટી વાત કહેવા જઈ રહી છું, ક્ષમા કરજો, પરંતુ ધર્મગુરુઓનું કાર્ય છે ધર્મની રક્ષા કરવા માટેનું। આપ અમારા સમાજ માટે ખૂબ સન્માન્ય અને અમારા માટે ખૂબ ગૌરવવંત છો। તો હવે એ જોવાનું છે કે આજ કોઈ એક વ્યક્તિ માટે સમાજ નમશે કે સમાજની ગરિમા માટે કોઈ એક વ્યક્તિ નમશે। કારણ કે અહીંયા એક વ્યક્તિની વાત નથી, પણ સમાજની અસ્મિતા અને એના ગૌરવની વાત છે, જે હવે આપે જોવાનું છે। એટલે આપ યોગ્ય દિશામાં ધર્મની રક્ષા કાજે નિર્ણય લેશો એવી આશા સાથે જય માતા।